અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ રમતગમતમાં ખૂબ જ આગળ વધી રહ્યા છે। વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને મહેનત સાથે અભ્યાસની સાથે અનોખી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે। અમરેલી જિલ્લાના વિદ્યાસભા ખાતે અભ્યાસ કરતી DLSS સ્કૂલની વિદ્યાર્થીનીએ નેશનલ કક્ષાએ મેડલ હાંસલ કર્યો છે। મારું નામ નકુમ માર્ગી છે। હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું। અમારી શાળાનું નામ વિદ્યાસભા છે। હું એથ્લેટિક્સ રમું છું। 2-3 મહિના પહેલાં અમે લોકો નાગપુર વેસ્ટ ઝોન રમવા ગયેલા હતા। 600 મીટર રન મારી ઇવેન્ટ હતી, તેમાં મેં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે। ટાઈમિંગ છે 1:40:00 અને હું આગળ એથ્લેટિક્સમાં જ વધવા માંગુ છું। અત્યારે હાલ એથ્લેટિક્સની પ્રેક્ટિસ કરું છું। અમરેલી ખાતે સતત વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે। DLSS સ્કૂલ આવેલી છે કે જ્યાં વિદ્યાર્થીઓને કોચ દ્વારા સ્પર્ધાની અંદર ઉતરણી થવા માટે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે। ત્યારે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત જે પ્રશિક્ષણ મેળવે છે તે વિદ્યાર્થીઓ અને જે રેગ્યુલર નોન DLSS વિદ્યાર્થીઓ છે એ બંને વિદ્યાર્થીઓને સવાર સાંજ પ્રશિક્ષણ મળતું હોય, જેથી કરીને તે રાજ્ય અને નેશનલ કક્ષાએ ખૂબ જ સારી રીતે હમણાં જ તાજેતરમાં જે SGFI રમતો યોજાઈ તેમાં રાજ્ય અને નેશનલ કક્ષા સુધી મેડલ પ્રાપ્ત કરેલ છે। તે વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું અને જે વિજેતા હોય તેમને આપણે ગેટથી લઈ અને અંદર સુધી ખૂબ જ ધૂમધામથી એમનું સ્વાગત કરીએ છીએ, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓ પણ પ્રેરણા મેળવે અને આ જે રમતગમતમાં એમને રુચિ જગાવવી જોઈએ તે પૂરેપૂરી સારી રીતે। અને પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરાનું પણ એવું કહેવું છે કે બાળક સર્વાંગી વિકાસ થાય તો અભ્યાસ સાથે રમતગમત હોય, સાંસ્કૃતિક હોય, સાહિત્યિક હોય, દરેક રીતે બાળક આગળ વધે તે અમારું માનવું છે અને તેવા પ્રયત્નો કરીએ છીએ। હેન્ડબોલ, એથ્લેટિક્સ, સ્વિમિંગ અને શૂટિંગ એમાં ગોલ્ડ મેડલ અને જુડોમાં પણ એમને સ્ટેટ અને નેશનલ કક્ષાએ સુધી મેડલો પ્રાપ્ત કરેલ છે વિદ્યાર્થીઓએ। આ સ્કૂલમાં મોટી સંખ્યામાં કોચ પણ કાર્યરત છે, જે કોચ દ્વારા સવારના સમયે અને સાંજના સમયે જે સ્પર્ધાની અંદર ભાગ લેનાર તમામ ખેલાડીઓને તમામ પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે। સવાર અને સાંજના સમયે ગ્રાઉન્ડ ઉપર એક્ટિવિટી કરાવવામાં આવે છે અને આ એક્ટિવિટીમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ જોડાય છે અને રોજબરોજના શૈક્ષણિક કાર્ય કર્યા પછી એથ્લેટિક્સ હોય કે અન્ય રમતગમત હોય જેની અંદર પોતાનું પ્રભુત્વ મેળવવા માટે સતત મહેનત કરી રહ્યા છે। ત્યારે શાંતાબા હરિભાઈ ગજેરા જિલ્લા કક્ષાનું સ્પોર્ટ સંકુલ આવેલું છે અને આ સંકુલમાં વિદ્યાર્થીઓ હાલ અલગ અલગ સ્પર્ધાઓમાં તાલીમ મેળવી રહ્યા છે।